સારું લ્યો, બધું કામ થઈ ગયું. અરે 10 વાગી ગયા. હાલો, ઓલી નવી પડોશી આવી ને એને જોઈ આવું જોઈએ કેવી છે. ઓલી બહુ વખાણ કરતી. હાલો હું જોઈ આવું છું કેવી છે. નકર જોયા વગરની રહી જાય. અને થોડીક પંચાયતી કરી આવું. અરે અત્યારે કોણ આવ્યું છે? જા જોજે એ કોણ આવ્યું છે. અરે આવો આવો, અંદર આવો. હા, તમે હમણાં નવા રહેવા આવ્યા? હા, હમણાં જ આવ્યા, 5 દિવસ પહેલા જ. આવો આવો બેસો. આવો આવો. શું કઈ કામ હતું? કઈ કામ નતું. અને કેમ કેવું ખાલી પંચાયત કરવા જઈ હતી. હા, મેં કીધું નવા આવ્યા ને તે મેં કીધું કઈ આવો, કંઈક જરૂર પડે ને તો અહીં બાજુમાં જ રહી. મારું નામ પ્રવીણાબેન ને ગમે એને પૂછજો ને બધાને ખબર હોય. બધા ઓળખે મને, એટલે કાંઈ પણ જરૂર પડે ને તો કહેજો પ્રવીણાબેનનું ઘર કયું છે તો તમને બતાવશે. એટલે કાંઈ જરૂર પડે ને તો આવતા રહેજો મારા ઘરે બિંદાસ, કાંઈ મૂંઝાયા વગર. હજી તો 5 દિવસ થયા જાય ને તો મેં કીધું નવું હોવું હે ને તે કંઈક ઘટતું બધતું હોય તો મેં કીધું કઈ આવો કે આવતા રહેજો અમારા ઘરે. બચી ગઈ. ઓહ, સો સ્વીટ ઓફ યુ. તમે કેટલું બધું વિચારો છો બીજા વિશે. હું પણ વિચારતી હતી, મેં કીધું અહીંયા કેવા હશે, કોઈ બોલાવશે કે નહીં. હું એકલી તો નહીં પડી જાઉં ને, પણ તમે તો બહુ સારા છો. તમે બી એકલા જ રહ્યો છો? હા, અમે એકલા જ રહીએ છીએ. હમણાં જ અમારા મેરેજ થયા છે. આવ્યા હતા મારા સાસુ, પણ 3 દિવસ રોકાઈને વયા ગયા હમણાં જ. ઓહ, તો તમે ઓલું પ્રી વેડિંગ ને કરાવ્યું હશે બધું ને લગ્નમાં. ઓલો સામે ટીંગાઈ તમારો લગ્નનો ફોટો છે? હા, એ અમારા મેરેજનો જ છે. ઉભા રહ્યો, અમારા મેરેજના ફોટા બતાવું. તમે તો બહુ સુંદર લાગતા તો. ઓહ, થેન્ક યુ. શું નામ છે તમારું? અન્વી. પ્રેમથી બધા મને અનુ કહે. સારું, ચાલો તો હવે હું જાઉં. કંઈ કામ પડે ને તો કહેજો મને. હા, હવે તો ઓળખી ગઈ, હવે તો કહીશ તમને બધું. બેસવા પણ આવીશ. હા, તું જોડે જાય અમારી પંચાયતમાં. બધા ફ્રી થઈ જાય, નવરા થઈ જાય એટલે બહાર જ બેઠા હોય. આવતું રહેવાનું, બેસો અહીંયા બધા ભેગું. હા, ઓકે, સારું તો આવજો. હા, આવજો પાછા. અમારા આવા જ વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરો.